પૂર્બાદ વડોદરામાં લોકોનો આક્રોશ હજુ પણ યથાવત છે। વડોદરામાં વધુ એક ધારાસભ્યનો વિરોધ થયો। સયાજીગંજ વિસ્તારના ધારાસભ્યનો વિરોધ। લોકોએ એમએલએ કેયુર રોકડિયાનો વિરોધ કર્યો। રાશન કીટ વિતરણ કરવા સમયે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। જરૂર હતી ત્યારે ના આવ્યા, હવે અમારે જરૂર નથી। એમએલએ રાશન કીટ વિતરણ કર્યા વગર જ પરત ફરવું પડ્યું। अलग अलग दृश्यों टीवी स्क्रीन पर आप जो रहा छो जनताना रोषनी। वडोदरामां पाणी ओसर्या बाद नेताओ जनताना रोषनो भोग बने छे। तेम एक बाद एक नेताओए जनताना आक्रोशनो सामनो पण करवो पड्यो। अगाऊ धारासभ्य मनीषा वकील, शहर भाजप प्रमुख, विधानसभा दंडक, मेयर, कोर्पोरेटर सामे जनता रोषे भराई हती। राशन किट वितरण सहित साफ सफाई करवा गयेला नेताओ सामे जनताए विरोध कर्यो। अने आ तमाम वच्चे आजे ज क्रममां धारासभ्य केयूर रोकडियाए पण विरोधनो सामनो करवो पड्यो हतो। तमाम नेताओए लोकोनो आक्रोश जोता स्थळ परथी परत फरवानी फरज पड़ी हती। जो के आ तमाम नेताओ जे ताराजी सर्जाय हता, ज्यारे मददनी जरूर हती त्यारे नहोता आव्या अने हवे फोटो पडाववा माटे पहोंची गया छे, जेने लई लोको पण रोषे भराया छे, विरोध करी रह्या छे। राशन किट वितरण करवा माटे अने फोटो पडाववा माटे धारासभ्य पण पहोंचता होय छे। केयूर रोकडियाना दृश्यो के ज्यां तेमणे पण परत फरवू पड्युं हतुं। जनताना रोष सामे जनतानो आक्रोश पण एटलो ज वधारे छे। मनीषा वकील, बाळ शुक्ल, पिंकीबेन सोनी, बंदिश शाह, अमीबेन रावते पण जनताना आक्रोशनो सामनो करवो पड्यो। અને આજ મુદ્દે આપણી સાથે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ જોડાયેલા છે। વિનોદ, જ્યારે જરૂર હતી, જ્યારે પૂરના પાણી ઘૂસ્યા હતા, વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરોમાં ખાવાના ફાફા હતા, ત્યારે આ કોઈ પણ નહોતું આવ્યું, પરંતુ જ્યારે ફોટો પડાવવાનો સમય આવ્યો ત્યારે બધા આવી ગયા। ચોક્કસથી ધ્રુવિશા, વડોદરાની જનતા હવે કોઈને બક્ષવાના મૂડમાં નથી। જે પ્રકારે 3 દિવસની આમ તો 3 દિવસની હજી પરેશાની છે જ, કારણ કે પાણી ઓસરી ગયા છે, પરેશાની ઓસરી નથી। જે પ્રકારે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને પાણી નીકળ્યા બાદ, પાણી ઉતર્યા બાદ જે પરિસ્થિતિ થઈ છે તેનાથી લોકો ભારોભાર રોષમાં છે। એ ધારાસભ્ય હોય, મેયર હોય, સ્થાનિક કોર્પોરેટર હોય કે વિપક્ષના नेता હોય, હવે જાણે વડોદરાની પ્રજાને આ ચૂંટાયેલા નેતાઓથી અરુચિ થઈ ગઈ હોય પ્રકારનો માહોલ છે। કારણ કે 3 દિવસ સતત પાણીની વચ્ચે રહ્યા, લોકોને આજીજી કરતા રહ્યા, નેતાઓને અને અધિકારીઓને કગરતા રહ્યા કે મદદની જરૂર છે, પીવાના પાણીની, દૂધની, જમવાની, દવાની બધી જ જરૂર હતી, પણ જાણે રાખવું વડોદરા રામ ભરોસે હોય એ પ્રકારનો ત્યાં માહોલ હતો। કોઈ મદદ માટે આવવા તૈયાર નહોતું। જ્યારે હવે પાણી ઉતરી ગયા છે, લોકો પોતાના જનજીવનમાં રાબેતા મુજબ જઈ રહ્યા છે, ત્યારે હવે ફોટા પડાવવા રાશનની કીટો લઈને જાય છે કે વસ્તુ લઈને જાય છે કે મળવા માટે જાય છે, ત્યારે ઊભી પૂંછડીએ તેમને ભાગવું પડે એવો સીન વડોદરાની પ્રજા કરી રહી છે। કારણ કે વડોદરાની પ્રજાનો જે આ રોષ છે કે અમારું જે વડોદરા છે, સંસ્કારી નગરી વડોદરા છે, એ આ નેતાઓના એટલે અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે આજે ગટર જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે। આ વિશ્વામિત્રી નદી દુનિયાના બહુ ઓછા શહેરો હશે કે જેની વચ્ચેથી નદી નીકળતી હોય અને એ નદીની જે સુંદરતા છે તેને અડીખમ રાખવાના બદલે નેતાઓ અને અધિકારીઓએ બિલ્ડરો જોડે સેટિંગ કરીને અડધી જાણે વિશ્વામિત્રી નદી પૂરી દીધી હોય। વિશ્વામિત્રી નદીના જે કોતરો હતા તે બધા પૂરી દીધા હોય, એટલે હવે જે વિશ્વામિત્રીનું પાણી છે એ લોકોના ઘરમાં ઘૂસે છે, લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે। એક તો આ લોકોના પાપે વડોદરાવાસીઓ હેરાન થાય ને છતાં મદદ માટે કોઈ આવે નહીં, ત્યારે ચોક્કસથી રોષ તો ભભૂકવાનો જ હતો। અને એ રોષ હવે ધારાસભ્ય કેયુર રોકડિયા હોય કે જે મેયર છે તે હોય, સ્થાનિક કોર્પોરેટર હોય કે કોઈ પણ જાય, બાળુ શુક્લા જાય કે કોઈ પણ જાય, હવે કોઈને આ વડોદરાની પ્રજા બક્ષવાના મૂડમાં નથી। એક વિડીયોમાં આપણે સાંભળ્યું હતું કે આ તમારી છેલ્લી ચૂંટણી છે, હવે વડોદરાની પ્રજા જ નક્કી કરશે કે એમનો જનપ્રતિનિધિ કોણ હશે। અને કદાચ આગામી દિવસોમાં, આગામી ચૂંટણીઓમાં એવું બને તો નવાઈ પામવાની જરૂર નથી। ધ્રુવિશા, જ્યાંના વિનોદ જળ વ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો એક સમય વડોદરા હતું, પરંતુ આજ બધા લોકોના પાપે સ્થિતિ બદતર બની છે।
ચોક્કસથી ધ્રુવિશા, બહુ સાચી વાત છે. જળ વ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો હતો, કારણ કે ઘણા બધા શહેરો, એટલે આ એવા બહુ ઓછા શહેરો હોય છે કે જેની વચ્ચેથી નદી નીકળતી હોય ને એનું પ્રોપર જો જળ વ્યવસ્થાપન થતું હોય તો જેટલું શહેરનું વરસાદી પાણી છે એ નદીમાં સમય અને આગળ વહી જતું હોય છે. પરંતુ આ કૌભાંડીઓએ આ જમીન ખાવું કઈ સામે, આ જમીન ખાવું લોકો વિશ્વામિત્રીની જમીન ખાઈ ગયા, કોતરો ખાઈ ગયા, એના જે નેચરલ વેણ હતા અહીંયા આડેધડ બિલ્ડરોને પરમિશન આપી અને જેમ તેમ બિલ્ડિંગો ઊભા થઈ ગયા. ધ્રુવિશા, અડધી વિશ્વામિત્રી ઉપર બિલ્ડરોના દબાણ છે. આ બધાને પોષ્યા, એમની જોડેથી રૂપિયા ખાધા, મલાઈ ખાધી, માલ ખાધો. એટલે હવે કે તો કેવી રીતે એનું પાપ જે છે એને ભોગવવાનો વારો પ્રજાનો આવ્યો છે. પાપ કર્યું નેતાઓએ, પાપ કર્યું અધિકારીઓએ, ભોગવી રહી છે વડોદરાની જનતા. એટલે જે જળ વ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો હતો એ વડોદરા શહેર સંસ્કારી નગરી આજે નરકાગાર જેવી સ્થિતિમાં જીવી રહી છે. એના કારણે જે વડોદરાની પ્રજા છે તેમાં બારોબાર રોષ છે અને રોષનો ભોગ હવે નેતાઓએ બનવું પડે છે. જેને વિનોદ, સત્તાના સિંહાસનનો નશો પણ આ બધાને એટલો જ છે. રેડ કાર્પેટ પર ચાલવાની તો આદત છે, તો પછી પૂરના પાણીમાં ક્યાંથી પગ મૂકે? પણ એટલે હવે છેલ્લે આવી ગયા એક ફોટો પાડવા. બહુ સાચી વાત છે. જે ધારાસભ્યો ત્યાંના લોકલ છે એ કોઈ દેખાયું નથી. પાણી ભરાયું હતું અને અહીંથી જે ગાંધીનગરથી મંત્રીઓ ગયા એ મંત્રીઓ પણ અમીબેન રાવત આપણી સાથે જોડાયા છે. અમીબેન, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. વડોદરાની જનતામાં જે બારોબાર રોષ છે એનું કારણ આપ શું જોઈ રહ્યા છો? વડોદરા શહેરના નાગરિકોમાં જે રોષ છે એનું કારણ છે કે વિશ્વામિત્રી નદી છેલ્લા 30 વર્ષના એમના શાસનમાં 15 વાર પૂર આવ્યા છે. આ તમામ પૂરો માનવ સર્જિત છે. કુદરતી કાપો 8 ઇંચ કે 9 ઇંચ વરસાદમાં આ રીતના પૂર ના આવી શકે. ફર્સ્ટ ટાઈમ જે 24 જુલાઈએ પૂર આવ્યું એમાં કાંસોની પ્રોપર સફાઈ નહોતી. કુદરતી નાળિયા રસ્તા કાંસો પૂરાઈ ગયા હતા. જે દબાણ થયા છે એનાથી વિશ્વામિત્રી નદી ખાલી હતી તો બી શહેરમાં પૂરની પરિસ્થિતિ હતી. પાણી નદી સુધી પહોંચી નથી શક્યું. જાત બચાવ માટે પછી આજવા ડેમના દ્વાર ખોલવામાં આવ્યા. જ્યારે અત્યારે 213.65 નિર્ણય લઈ શકતા હોય કે આજવામાં પાણી સ્ટોર કરવું છે તો ત્યારે તો 212.3 કે એવું કંઈક હતું. પાણી ના ખોલ્યું હોત તો વડોદરા શહેરમાં 140 સ્લમ્સ અને લગભગ 400 સોસાયટી જે દુબાણમાં ગઈ એ ના ગઈ હોત. સેકન્ડ ટાઈમ જયારે 26 ઓગસ્ટે પૂર આવ્યું ત્યારે એડવાન્સમાં દ્વાર ખોલવાના હતા આજમાના, કારણ કે મોટા ફ્લડ સાયક્લોનિક વરસાદની આગાહી હતી, પણ એનું કોઈ પ્રી પ્રિપેરેશન નહોતું કર્યું અને પછી સડનલી પાણી છોડવું પડ્યું, જેનાથી વડોદરા શહેર આખું જે અભૂતપૂર્વ ભૂતકાળમાં કોઈ દિવસ નથી થયા એ એરિયાઝ બી દુબાણમાં ગયા. દુબાણમાં જવાનું કારણ મુખ્ય આખું શહેર હવે સમજી ગયું છે કે જે રીતે બેફામ વિશ્વામિત્રી નદીની અંદર બાંધકામની પરવાનગીઓ આપી, ઝોન ફેર કર્યા, ભ્રષ્ટાચાર કરીને બિલ્ડરો પાસે પૈસા લઈને એમના મળતિયા અને એમના નેતાઓએ જે રીતના બાંધકામ કર્યા છે એ બાંધકામના લીધે વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી ઓછી થઈ. એના સિવાય અનેક જગ્યાએ બીજા દબાણો છે. કાંસો પુરાઈ ગયા, બધી કુદરતી કાંસો પર દબાણ છે. લગભગ 35 તલાવ અને 22 કુદરતી કાંસ પૂરી દેવામાં આવ્યા છે અને તેના પર બાંધકામ થયું છે. આ તમામ બે રોકટોક જે ભ્રષ્ટાચાર થયો ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જે આડેધડ પરવાનગીઓ આપવામાં આવી, હવે નાગરિકો એનાથી હેરાન થઈ ગયા છે. નાગરિકો સામે આ બધું એક્સપોઝ થઈ ગયું છે. પૂરની પરિસ્થિતિમાં બી જે મેનેજમેન્ટ હોવું જોઈએ, આ તો મેં પ્રી મોન્સૂનની વાત કરી, પૂરની પરિસ્થિતિમાં બી જે મેનેજમેન્ટ હોવું જોઈએ. 48 કોઈ બહારથી સહાય આવી નથી, ઇમરજન્સી ડિક્લેર નહોતી થઈ. જી વિનોદ, અમારી સાથે જોડાવા બદલ આપનો પણ આભાર.